સદગુરુ નિરાંત મહારાજની જય. પૂજ્ય મણિરામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. આ નિર્વાણ હંસની જય. આજે પવિત્ર ભૂમિ આ કાનોસણ મુકામે ભક્તરાજ ચેન્જીરામ, મમતાબેન, ચેહરસંગ, કિરણરામ, વિજયભાઈ બંને પુત્ર વધુઓ અને પોતાનો તમામ બાળ ગોપાળ મળી હર સાલ માતા પિતાની તિથિ નિમિત્તે ભજન સત્સંગને ભોજન આપી સંતોના દર્શન સેવાનો અને સત્સંગનો લાભ આ પરિવાર લે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આ ગુરુ મહારાજને સંતોને ભક્તોને તેડવાની બહુ મહત્વતા છે, ઘણી બધી મહત્વ. આપણા ઘેર એક દારૂડિયો આવે ને તો એ નુકસાન કરીને જાય. અત્યારે તો કોઈ પહેવા નહીં દેતું, હગું એ નહીં કરતું, કરે છે કોઈ? હા, તો માણસની એક હારો માણસ આવે તો કેટલી મહત્વતા એમ. એક સજ્જન પુરુષ આપણા ઘરે આવે તો કેટલી મહત્વ. એક દુરીજન આવે તો ઉપાધિ ઊભી કરે છે. આજે તમે જુઓ સંતો વધારે અને સંતોને તેડવા માંડ્યા. તમે જો વભળ્યું ઉનાળો આવે વિવાહ આવે છે, કોઈના વિવાહ બગડ્યા વભલ્યા કોઈ? કેમ કે પેલાને બધાને વિદાય કરી છે દુરીજન. મોય મોય તો કહી દી કે તાર જન્મ નહીં આપવાનું, હવે નહીં કહી દેતા, પહેલેથી કહી દી કે તારે આમંત્રણ જ નહીં, તારે આપવાનું જ નહીં, ઘરનો મોણો હોય તો તારે. અને આ દુરીજનોને કે જે એવા પુરુષોનો ત્યાગ થયો ને ત્યારે આપણા અવસરો સુધરવા માંડ્યા. આની પાછળ જે ખર્ચો થાય છે ને જે કરીએ છે ને એ ફોગટ નહીં જતો. મારો કહેવાનો મતલબ એ છે, ઘણી મહત્વની બાબતો છે. અને આમાં ગુરુને તેડે ને ચાર વસ્તુ સંત પાસેથી આપણને આપણે તેડીએ એટલે એના તરત 4 પ્રકારે આશીર્વાદ મળે. પ્રથમ પહેલા આવે વધારે એટલે તમને દ્રષ્ટિનો આશીર્વાદ મળી જાય. જોયું કે મંડપ આસન બધું તમારો ભાવ જોયો એટલે તમે ઓખ રાજી થઈ જાય. થઈ જાય છે કે નહીં થઈ જાય છે? આ બધાની ઓખો હવા મળી કે નહીં મળી? પ્રત્યક્ષ અને પ્રગટની બાબત છે. સંતોનો મહિમા કેમ આટલો બધો મહત્વનો? એટલા માટે. બીજી બાબત આવી એટલે પગલો પડ્યા. પગલો તો પગલો પણ ચરણ રજનો મહિમા અહીંયા પડ્યા નહીં. તમે જો આજે નારસિંહજીના અહીંયા કોઈ સંત સાધુનો એમનાની અંદરમાં ભક્તિનો ભાવ હતો એટલા પરિવારમાં એ રજ અત્યારે પ્રગટ થઈ છે. તમે જોઈ લો, સંતોનો પગલો તમારા વિડીયોથી આપણા ભારત ભૂમિમાં રામકૃષ્ણ, જગતગુરુ શંકરાચાર્ય, કબીર કે નિરોધનો પગલો પડ્યો એના હિસાબથી હાલ આપણે અહીંયા બધી હાલ રજૂઆત કરે છે. શું એને રજો કહેવાય? તમે પેલી ધૂળને સમજો. સંતોની ચરણ રજ એટલે હવે સમજ્યા તમે? આપણે તો કેને સમજો છો? ધૂળને સમજે છે. આ સંતોની રજકી પડી જાય એ બહુ મહત્વની બાબત છે. આજે મહિમા છે. જ્યાં પગલું પડે ને તો લોકો એના એ પગલાને ધરતી માતાને લઈને માથે ચડાવે છે એ રજને. પણ મહાપુરુષોની રામકૃષ્ણ કે જગતગુરુ શંકરાચાર્ય કે કબીર કે નિરોધ
એમની આ બધા શાસ્ત્રોના બધી આ છે તમે રજૂઆત કરો છો કે નહીં છે, અને એ રજૂઆતથી એ રજ પણ જોવો એમાં તો એક વચન એટલે એક રજમય ઉતરી ગયો ને, તો તમારું કલ્યાણ. કલ્યાણ થવામાં, કલ્યાણનો અર્થ આત્માની ઓળખાણ. કલ્યાણનો અર્થ શું થાય? આપણી પોતાની ઓળખાણ, એનું નામ કલ્યાણ. આપણી ઓળખાણ નહીં, આ તો આવું બધું હોવા છતાં, સુંદર હોવા છતાં અકલ્યાણ એટલે મૃત્યુ, એનું અકલ્યાણ થાય, પારાગતિ ન થાય. કલ્યાણનો અર્થ પોતાના સ્વરૂપની ઓળખાણ. અને તમારે મારે બધાને આપણા આત્માને પૂછી લેવાનું, પૂછવાનું. વાપડો છો બરાબર છે, પૂછવાનું કે હા હું મારા આત્માનું ઓળખું છું. પૂછવાનું, પૂછવાનું એટલે પૂછવાની અંદરમાં તમે પૂછશો ને એટલે ઉત્તર આવશે તરત જ કે ઓળખું છું કે નહીં ઓળખતો. અને ઉત્તરની અંદરમાં બાઈ અમારે ઉત્તર દિશામાંથી રમતો જોગી આયો, જે વ્યાપક સ્વરૂપમાં રમી રહ્યો છે, બધે જે રમી રહ્યો છે એ રમતો ઉત્તરમાં પૂછો તમે, અને ઉત્તરમાં આવે તો બરોબર છે, ને ગમે એમ ગો. એ યોગી છે જે કદી છૂટો નહીં પડેલો. ભાઈ મારા મોલે આજે કોઈ રમતો જોગી આયો, આવી મારી કાયામાં અલગ જગાયો, જાગ્યો. અલગ એ અલગ છે, એ અહીં જાગી ઉઠ્યો, પ્રગટ થઈ ગયો. ભાઈ મારા મોલે રમતો જોગી આવ્યો. રમતો અહીંયા રમી રહ્યો છે ને પછી અહીં અણુ ની અંદર માં રમી રહ્યો છે ને રોમે રોમ રમી રહ્યો, તમારે રમી રહ્યો છે. જગાવો. એટલે પેલા વળી બાવાને સમજે આયો જોગી, મોય તો એમ જ સમજે બાવો આવ્યો હોય. એ બાવો નહીં, જોગી કીધો અહીંયા, યોગી કીધો. અને એને નિરોધ બાપુ ને જાગ્યો એટલે નિરોધ બાપુ પ્રમાણ આપી દીધું કે હમ હે યોગી. જે આવ્યો તો ઉત્તરની અંદરમાં રમતો યોગી, એ હમ હે યોગી. હું કોઈ દાડો છૂટો પડેલો છું નહીં. મહાપુરુષો ઘણા કે જીવ 84 માં ફરતો ફરતો આવે, છૂટો પડ્યો વગેરે વગેરે, કે જીવનો શિવ ચોન છે, શિવનો જીવ, બધું જે હોય. પરંતુ અહીંયા આપણા ગુરુ મહારાજ સુંદર વાત કરે છે કે હમ હે યોગી અલખ અનાદિ. અલખ અને અનાદિ એટલે આ તમે અલખ તો હાલ હાજરમાં હોવો જોઈએ. અલખ મરે તો અલખ તો જન્મ્યો હોભળ્યો, તો હાલ અલખ હોવો જોઈએ ને. હાલ હા, એ અલખ ને જગાવો તમારા, એટલે પ્રગટ કરો, એટલે ઓળખો. જગાવાનો અર્થ શું થાય? ઊંઝેલો નહીં, પણ એમ પ્રગટ કરો. હે બાઈ મારા મોલે ઉત્તર દિશાથી રમતો જોગી આવ્યો. નહીં તો આમ તો તમે જોવો તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, એટલે એ ઉત્તરમાં જશે. એમ કરવા જો તો અપરાધ લાગે નહીં. આ તો વ્યાપક છે, ઉત્તરમાં કેમ કીધો? પણ તમે પ્રશ્ન કરો કે તમે તમારા આત્માનું ઓળખો છો કે નહીં, અને એ પ્રશ્ન કરો એટલે એમાં ઉત્તરમાં એ આવશે, બીજો કોઈ નહીં આવે.
એ ઉત્તરમાં આવે છે. ઉત્તરમાં આવશે, ઉત્તરમાં તો આવશે અને પશ્ચિમ ધરામાં પ્રગટ થશે. હે પશ્ચિમ ધરામાં મારો પીરજી પ્રગટિયો. શું આવે છે? જમલ ઘરે અવતાર લિયો. આ પશ્ચિમમાં પ્રગટ થયો. કેટલા તત્વનું છે આ? ઉત્તરમાંથી આવ્યો ને પ્રગટ ક્યો છો? પશ્ચિમમાં અહીં પ્રગટ થયો કે હું કોણ છું, આ આત્મા કોણ છે એ પ્રગટ થયો. અને જેને પ્રગટ થયો એને એને હમ હે યોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે હે પાર. જેને બ્રહ્મ કહેવાય છે એ બ્રહ્મથી પણ પર. હમસે બ્રહ્મ, એ બ્રહ્મ છે એ हमसे है. આજે તમે जाप जाप का गुरु, गुरु का जोत, जोत का उजियारा. कहा कबीर सुनो मेरे गुनिया, आप मुए पीछे डूब गई दुनिया. તમે હો ને તો તમારે ઘરે છે, બધું છે, વરે છે ને બધું છે. તમે ના હો તો આ તો મુદ્દો તો તમારો પહેલો કે આપણો કે તો હમસે બ્રહ્મ હે. અમે હું છું તો ગુરુ એ છે. આ હું જ નહીં તો ગુરુ વળી છે ના. એટલે પેલા વળી ઘણા વળી એમ કે છે કે હું ગુરુ નો ગુરુ, ગુરુ નો ગુરુ એમ નહીં, એમ નહીં. આ બાબત હમણાં ગુરુ મહારાજ ની ગુરુ નો ગુરુ કોઈ ના હોય. ગુરુ હમસે બ્રહ્મ, બ્રહ્મ સે બ્રહ્મ નો બ્રહ્મ ને એમ નહીં હોય. હું શું નહીં તો બ્રહ્મે છે, હું શું તો બધું છે, હું નથી તો કોઈ. અને જે છે એ હું છે. હું બોલું એ નહીં, એ કે સદગુરુ મહારાજની જય. તમારે સમજી લેવાનું હોય. એટલે આપણા ગુરુ મહારાજે કીધું આપણે પૂછતા નહીં, આપણે પૂછતા નહીં કે હું કોણ છું, હું મારા આત્માને ઓળખું છું કે નહીં, મારો આત્મા કેવો છે. આપણે વળ્યા જ નહીં તો, અને હવે વળવું પણ ઘણું કાઠું છે. એમ કે ઘણા વાળા જેવા થઈ ગયા હવે સી રીતે વળાય. જો વળવા જતો મારો ફાટી જાય પણ વળાય સિરાઈ જાય, ઉભો ઉભો સિરાઈ જાય. ઘણા સિરાઈ ગયા ના જગત ની અંદર માં કાળે સિરી નો છે, ખોડો કાઢી નો છે. બોલો ઘણા આવા 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 શરીરો અનેકો આ સંસારની અંદર માં પ્રગટ છે અને લય પોમાં. કોઈ કોઈ પુરુષો વળ્યા ભવસાગર ની વિના પાળે ભવસાગર ભર્યો, ઘણા ડૂબા ને થોડા આ તમારા જેવા થોડા થોડા ચોકતરીના માથંબારે આયો છે ગોમમાં. ના કે તો પછી બીજા કેને ખબર, તો સરકારના સોપડે છે એટલે ન કે તો કોઈ 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 ખબીરે ના હોય. રાશન કાર્ડ ને આધાર કાર્ડ આલ્યા એ ઘટાય તારે, આ તો ઘટાવા જતા, ઘટાવા પડે એટલે ઘટાય ના લે. એટલે થોડી ઘણી નોમ છે એટલું, ન કે તો જોઈને જન્મ્યા હતા કે ના જન્મ્યા જેવા. તમને હગે ના જોણ્યા, વાલે ના જોણ્યા, જમી ચોય જોણ્યા. ભાઈઓ રોતી રોતી આવે એટલે ગોય મોય પડી દો, પડી ગયા અમાર મારા જ ગોય. કોઈને ના જોણ્યા, ચોય હગવા અલરમ ના જા, ચોય ભજન સત્સંગમાં ન જા, કોઈ ગુરુના શરણે ન જા, શાસ્ત્ર હોમી ચોય નજર ના નોશી.
અરે મોય મોય તો એ સમયની અંદર ભણવાય ના જ્યાં બીજે તો ચોય ના જ્યાં તો અને હજી એ ઘણા નહીં જાતા બોલો એમ ભણીને શું કરવું છે પછી ખાઈ પીને જીવો જેટલી ઘડી જીવાય એટલી ઘડી. સુંદર મહત્વનો માનવ શરીર મળ્યું. એમાં 14 રત્ન છે, 5 કર્મેન્દ્રિયો ને 5 જ્ઞાનેન્દ્રિયો ને 4 અંતઃકરણ. આ જગતની અંદરમાં બધાને છે પણ માણસને કોઈક વિશેષતા છે, જબર છે. આ વખતથી તમે જોઈ શકો છો, પારખી શકો. કોણથી તમે? જે મહારાજે તો વાત કરી કે ગુરુમુખીની એના દેશની વાત જુદી છે, પરંતુ આ પગથી ગુરુના શરણે જઈ શકો છો, પોતાની ઓળખાણ કરી શકો છો. આપણે અહીંયા બેઠા છે, આપણે બધાને એટલી તો આપણને ખબર છે કે આ બેઠા કોઈક સંતો કે છે અહીંયા, એટલી તો ખબર છે કે નહીં? ખબર પડે, બેહન ખબર પડે છે અંજીરો અમને કેટલી બોજી હોય, ખબર પડે છે કોઈ? આનું અમય ના ખબર પડતી હોય તો ઢોર કેવરાય કે શું કેવરાય? ના ખબર પડતી હોય ને મોણા કરતા ઢોર ગયું. ભૂલ્યો સિંહ ને પૂંછ, તુલસી હરી કે ભજન બિન ધીક દાઢી ધીક મૂછ. ગમે એમ દાઢી હોય આવતી હોય મૂછો હોય તો શું કહો અમને? જો ભજન નથી, જેનામાં માણસ તો ભજન માટે અવતર્યું છે. આનું પ્રાગટ્ય અજવાળું કરવા માટે છે, આનું પ્રાગટ્ય રાગ પ્રગટ કરવા માટે છે, આ તાલ પ્રગટ કરવા માટે છે, એના બોલવા માટે છે. માણસ છે ભજન માટે. પશુ છે ખાવા પીવાનું જન્મવાન મરવા માટે મળ્યું છે. સમજે? માણસ ભજન ના કરે ને તો આ જગતની અંદરમાં ભજન જેવી કોઈ ચીજ જ ના રહે. આપણે જેવા બધા હોય તો ભગવાન જેવી કોઈ ચીજ ના રહે. મનુષ્ય ના હોય ને તો હોય જ જંગલ હમણાં થાય, પર 2 વર્ષની અંદરમાં હોય જ ઘાસ ઉગવા મોડે અને ભાતના બાવળિયા ને બધું થાય, જંગલ થાય પરું. આ દુનિયાની અંદરમાં માણસ બધું વિવેક અને સુશોભિત દુનિયા રાખે. જેને નાવાની ખબર છે, ધોવાની ખબર છે, ખાવાની ખબર છે, બધી ખબર પડે. એક ખબર નહીં પડતી આત્માની. બોલો, આત્માની ખબર ના પડે ને આત્માની ખબર ઓળખણ માટે સદગુરુની જરૂર છે. અને સદગુરુ મળે તો તમારો આત્મા કહે છે, બીજું કોઈની ભજન સૌને કરવાનું, ભજન સૌના માટે. તમે કરો તમારા માટે, હું કરું મારા માટે, બસ. કોઈ ન ભજનની અંદરમાં બીજું કશું મળતું નહીં ને કોઈ મળવાનું નહીં. એક આત્માની ઓળખ, આત્માનું કલ્યાણ. જેટલી લોકો જેટલું જે એના માટે જેટલી દોડ કરતા હોય કે એ બધી નિષ્ફળ થવાની આ દુનિયા. ભજનની અંદરમાં તો કેવળ આત્માની ઓળખાણ જ છે, આત્માનું કલ્યાણ જ છે, બીજું કશું નહીં. પણ તોય તમે જગતના જીવાતની અંદરમાં તો ઘણા બધા ભાતનું માગવા આવે. બોલો, સતાય ભક્તિ સકળ પદાર્થ સુખ ખાણી, બિના સત્સંગ પાવત નહીં પ્રાણી. સતા પણ બધી બાબત તમને ભક્તિ એવી છે મળી જાય, નહીં મળતું એવું નહીં. ભક્તિમાં તો ઘણું બધાને જેને જે જોવે એ કીડીને કણ હાથીને મણ અન્ન તણો દેનાર, બધું બધા એને ભાવનાઓ પૂરી થાય. પરંતુ આત્માની ઓળખાણ વગર બીજું બધું નશ્વર છે. આત્માની ઓળખાણમાં જ કલ્યાણ છે. અને એના માટે જેને આની સમજણ પડી, બુદ્ધ, મહાવીર, ભરથરી, ગોપીચંદ અને એવા તમામ મીરાબાઈ, નરસિંહ મહેતા, કબીર, નિરોધ, સદારામ બાપા, હાલમાં બધા સંતો આ રહ્યા, એ બધા કેવળ આત્માનું કલ્યાણ કરે. અને આપણે સર્વે તમે પણ બેઠા આપણે શાના માટે? આત્માનું કલ્યાણ.
ભાઈ પોતાના આત્માને પૂછવાનું કે હું કોણ છું, હું મને ઓળખું છું, મારા આત્માને હું ઓળખું છું. અને આત્માની ઓળખાણ આત્માને ઓળખતો હોય એ જ કરી શકે. તમારી આ માન્યતા દુનિયાની અંદરમાં એવી માન્યતાઓ પડી છે કે બધું મળે. દેવ દેવતાઓ કે જે છે ને તમારા પૂંજન માટે ને નમવા માટે છે, કોઈ માગવા માટે નહીં. ભાવ આપણી વાત રાક્ષસી વૃત્તિ ના થઈ જાય એના માટે છે. આપણે કંઈક નમતા શીખીએ, કંઈક થોડું ખર્ચતા થઈએ, નારિયેળ કે કોક. આ બધું સુધાર્યા અમે, સુધાર્યા. શ્રીનામ પ્રકૃતિ થાય, શ્રીનામ આ કાયા થાય, અને એનું આવ્યું ફળ છે. શું છે? આવ્યું એનું ફળ છે. એટલે અરે ઓગ જુદારી, કોણ જુદારે, નાક જુદારે, આ બધું જુદાર્યા. આ જુદારવાનું છે. આમાં સુધાર્યા અમે શ્રીફળ ને કેળા. આ કે આને આજુ છે ને આખું કેળું છે. એના ચાર, તમે કેળું સોલો ને એટલે ચાર ભાગ પડે. 1, 2, 3 અને 4. તમારું ઓછું મેચિંગ પાડશો તો પડશે. ચતુરાઈ ના કરવાય. તમારે ઓટોમેટિક કેટલા પડે? 4. તમે સદગુરુ શરણે જાશો નહીં તો 4 આ કેળાના સોત્ર હેઠળ પડશે ને મોયસો ને આકળ છે પેલો ઝડપીઓ. શું સુધાર્યા અમે શ્રીફળ ને કેળા. જમો વાલા શું જમી જો સમી સોત્ર. એ તમે 4 સોત્ર કહી પેલો મજો નેકલ્યો. એ તમે ના લ્યો કે કેળમથો નેકલ્યો, કેળમથો નેકલ્યું. એ મોથો નેકલ્યો એ તમે ના લ્યો કે એ ખાઈ ગયા. તમે તો જે આલ્યા ને સોત્ર એ આરોજી ગયા. આરોજી ગયા નો અર્થ ફેર તમે વળીને જોવો નહીં એટલે તમને એ 4 નહીં દેખાતો. 4 ન દેખો એમાં 3 કર્યા. દેખાય છે, બોલાય છે ને વપરાય છે. 3 કર્યા. સદગુરુ મહારાજની જય. હા, સદગુરુ મહારાજની યુક્તિ છે, મહિમા છે તમારો પ્રત્યક્ષ અને પ્રગટ. તમારા જો ભગવાન આનો પેલા ઘણા નક્કી કરી લે. ભગવાન શું જમે છે ને, જો જમ્યા કે કેળાનું ને બીજું શું, બીજું એક જમ્યાનું બોલે છે કે બોર ખાધા ને ભગવાને ખાધા ને. બોલે છે કે નહીં બોલતા? બોલો. આ શરીર છે એ કેટલા વર્ષનું, કેટલા વર્ષ સુધી હેડે અંદાજે? ખરું કે પણ આમ હાચું કે જૂઠું? હાસું કેને છે? હાસું બાસ્કુજીને. આ જૂઠું છે. બોલો આ ઘરે જૂઠું કે તમારે આ કપડા જૂઠા, અને આ બધું બહેરાય અને છોકરાએ, અને તમે બરોબર આ બધું ભેળું શું કર્યું છે? સાસીને કે ઓમ ખોળી નહીં ભેળા કર્યા? સાસીને નહીં ભેળું કર્યું? અને આ ભેળું કર્યું જયારે ગુરુ ના પાસે જાય એટલે બધો કેવા છે? જૂઠા છે અહીંયા. એ હાસું છે. અને જૂઠું કર્યું એટલે ચેડે આલ્યું એ સદગુરુ મહારાજની. જૂઠું બધું ગુરુને આલ્યું, ગુરુ એ આલ્યું એ આલ્યું. એટલે પેલા વળી તમે કે વળી સમજે કે બોલડી વાળા બોરા, એ વળી ઝાડ વાળા બોરા મોય તો સમજે છે. સાસીને કે એ કે સાખીને બોરે ની એની વાત નહીં રે. જો એટલો 80 વર્ષના કે એટલા વર્ષની બાઈ હતી, તપસ્વી બાઈ હતી. એટલે શું એમ હશે એટલે કોઈ એમ હાલે
હેઠળ એટલે તમે આ જિંદગીની અંદરમાં જે કોઈ ભેળું કર્યું છે ને બધું એ સાચીને ભેળું કર્યું છે. જોઈ સારું સારું કહે તમે શું ચિયું ખોટું ભેળું કર્યું કહો, બધું સારું એટલે તમારી નજરે ઈર્યું સાચીને ભેળું કર્યું એ હાસું છે, પણ ગુરુ પાસે જો એટલે જૂઠું છે, ભગવાન પાસે જો એટલે ભગવાન સિવાય તમામ આ જગતમાં બધું જૂઠું છે. એ બધું જૂઠું હતું ને એ સદગુરુ આરોગી ગયા જારાથી. ભગવાન તમારું બધે લઈ લીધું. હજાર હાથે એટલે કોનો મોય તો દિનારો કાઢી નાખો. શું છું? હાજર હાથે કોનો મોય તો તમે કાઢી નાખો. હજાર હાથી લીધું આવ્યું. છેલ્લા હાથે લીધા બોર લીધા બધે શું લીધા જૂઠો હતું એ તમારું લીધું એ કોનો છોડી ગયો એટલે કેટલું શું થાય છે? હાજર હાથે તમારા ગુરુ એ તારમાં હાજરમાં લીધું છે કે સદગુરુ મહારાજની. તમે જો તમારા સંતને તેડો, તમે ગુરુને તેડો, તમે એની જુગતી જો કેટલી પ્રત્યક્ષ ને સાક્ષાત્કાર બાબત છે. તમે મેળવતા નહીં એટલે મેળવવો જોવે એનો, અને મેળવી આલે તો વાત બરાબર છે. ન કઈ તમારે જે ઓભળેલું ગુરુએ ઓભળાય એની એ કથા તમે ઓભળીને કીધી પણ મેળવતા તો નહીં આવડતી. બોલો એના માટે જો મેળવશે તો એ અક્ષર જ બોલ્યા છે, ઓભળીને શબ્દો જ બોલ્યા છે. પેલાને બોલીને અભળાય, પેલાના શીશા હતા ને પેલાના અભળાય. બે શીશા હેજ્યું જોઈએ. મેળ ના પડ્યો. મેળવો ને તો મેળ પડે. સદગુરુ પાસે મેળવી આપે. ગુરુએ કહ્યું તું કે તું હોય બેસી રે, તારા રોમ આવશે. એટલે આમ સદગુરુ આમ એ બધાને નિરોધ નૌકા નામ કીતા અમે બેસી આય પાર પહોંચાડે પલક મન બહાર ફેરા નાખા. હોય ને તો પલક ની અંદર માં કીધું, હોય ની તમે એટલા વર્ષે કીધું છે. એમ નહીં વાત. ગુરુએ કહ્યું કે હું બિહારે અહીંયા બેસી રહો. તમને 4 વસ્તુ અર્પણ કર્યા પછી બિહાર્યા છે કે નહીં? અહીંયા બેહી રહો. તમને હાલ નહીં સમજાય તો એનો ટેમ આવશે એટલે સ્વયં રામ સમજાશે. તમે હજી બીજાને રોમાપીરને સમજો છો, તમે હજી દ્વારકાધીશને સમજો છો, સ્વયં રોમને સમજતા નથી. એટલે અહીંયા બેહી રહ્યો તો તમને સમય સત્સંગો સંતો આપશે ને એટલે સ્વયં રોમ તમને તેદા સ્વયં આવશે. ચિયો આવશે? અંતર તમારે સ્વયં વગર બીજો ચિયો આવશે? કહો બીજો છે તે આવશે? તમારે ચિયો આવ્યો છે? સ્વયં આવ્યો છે કે નહીં આવ્યો? હવે સદગુરુ મહારાજની આવું તમે સમજો. હનુમાનનો મેળ પાડો. પેલા કુવાનો ટાઈમ હતો હારતીરો, કુવાનો ટાઈમ હતો એટલે હોતો બધું મેળવવું પડે તો એક ઝાડે બોધી પેલું 2 જણા આમ વાટતા હોય અને એક પેલો ત્રીજો મોય બીજા ગામના કેટલાય તો જોઈ રહ્યા હોય. જેમ કે બહુ મહત્વની બાબત છે મેળ પાડવાનું મેળવાનું. એટલે કેટલાય બધા ભેળા થાય તારું હોતું એક કર. અને આખા ગામની અંદરમાં વળી તો હોય ને કે 12 ગામથી બોલાવવો પડે મેળું ને લાવવો પડે. અને મેળું ચોક હોય અને એને ખબર પડે ચિયાનું હોય. પેલા એને તો ખાલી તો આમ ઈશારો જ કરે એટલે એ તો મળી જાય, ઈશારાથી જ મળી જાય. અને કોઈ અડવાનું કોઈ ના હોય તો એવો મેળું હોય. હા, અને પેલા વાટે જ હોય અને હોય મેળવતો હોય અને પેલા 2 ઓમ ચેડી હોય અને ખબર પડે છે ચિયાને આકરું શું છે. મને ખબર પડે કે ચિયાને આકરું શું છે. ચિયે પોસું પાડ્યું છે, પોસું મેલા ને બરાબર તો ખબર પડે કે એ તારું પોસું પડ્યું. હા, જેમ તો આ સંતન નહીં ખબર પડતી ચિયાને પોસું પડ્યું છે ને ચિયાને આકરું શું છે.
મેળું ને ખબર પડે છે કે ચિયાદા આકરું ચિયાને ઓછું પડ્યું. આ મેળું બરોબર નો હોય ને એને સમજણ પડે. મેળું ની અંદર માં ફેર હોય. આપડા બાપા બોલ્યા ભગત ભગત માં ઘણો ફેર હોય. મેળું માં ફેર હોય. જો મેળું ને મેળવતા ના આવડતું હોય તો ઓટી સડાવે અને ઓટી સડી જાય ને આ તો એ બધું પેલું કાચેલું ને શેણી બીજું બધું ફેર. એ ઓટી આખું રોટવું હોતું ફેર. એ ઓટી હવે જાય ને બળી જાય ને તો એ ઓટી ના જાય. અને આ મેળવું એ જે છે ને અમુક ના આવડે ને એની મેળ પાડ્યો છે ને ઓટી પડી. એની ઓટીઓ પાડી છે. શું એની પડી છે? ના આવડે એટલે શું પાડે? ઓટીઓ પડે. એટલે મહારાજ જાતા હતા વનવાસ. ગુરુ મહારાજ ના બાપા પિતાજીના વચન ને કાજ ભગવાન આ બધા વચન ને કાજ છે. આ તમે આયા એ બધા છે ને આયા હતા. આ શેનજીરો અમે બધા વચન આલે. શું આલે? વાયક આલે. આપણે બધા છે ને આયા વચન નો મહિમા ચાલી જ રહ્યો છે. વચન ને કાજ આયા. બધા વચન ને કાજ આયા. તે જાતા વખત ની અંદર માં બાપજી બેઠા હતા. જય ગુરુ મહારાજ કર્યા. સંત બેઠા હતા અને પછી કે તારે અમે જશું બાપજી ભજનમાં અને વળતે આવે છે. તે કે તું વળતે આવે એની શું ન્યાસણી છે? જાય તો કોઈ આયા નહીં. કોઈ આયા છે? જાય એટલે કીધું લેસડી શું છે? હવે હોય ને લેસણી શું હાલવી કે ના હાલવી? કોક હાલે પાકો હોય કે હું આવ્યો જ તો એની લેસણી હાલે. એ લેસણી કોણ હાલે? ભગવાન હાલે. રામચંદ્ર પૂછ્યો લક્ષ્મણ બાળા જતીન ક મહાધર્મ. પેલા અહીંયા હશે ને અમે અહીંયા પેલા યુગનો મેળો ચોથા યુગમાં માલ છે. પેલા યુગનો મેળો પેલો એટલે પહેલો જોગ કરીને પહેલો પ્રગટ છો ને એનો હવે આ ચોથામાં માલો. સદગુરુ મહારાજની જે તમારા ગુરુએ પ્રથમ કાઢ્યો ને બારે પહેલો જે રહ્યો ને જે સતયુગ કહેવાય. શું છે એ? સત છે. શું છે? સતનો જો યોગ કર્યો એ સતનો હાલ હવે માલવા માટે તમારે ચોથો જે આ છે સ્થૂલ શરીર છે એની અંદરમાં માલો. સદગુરુ મહારાજની એમાં માલવાનો છે. પેલું છે હોય એની લેસણી વાલી. પેલા વળી એમ કે છે કે હવે જુગ જતા રહે માલ છે તારે કોણ એવા અલે તો તમે મેળ પાડો સારી. એ કે મહાધર્મ ને એ થઈ ગયા ને એ